ઉત્તરાણ વિસ્તારમાં હિટ એન્ડ રનની ગંભીર ઘટના બની હતી, જેમાં મોપેડ સવાર બે મહિલાઓને પાછળથી ઝડપભરી કાર ચાલકે ટક્કર મારી ઉડાવી દીધા હતા। 70 સીસીટીવી ફૂટેજની તપાસ બાદ આખરે આરોપીની ધરપકડ કરવામાં આવી છે। કાર ચાલક વિક્રમસિંહ અજીતસિંહ અટાલિયા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, તેની પર તડીપારની પણ કાર્યવાહી થઈ ચૂકી છે। હિટ એન્ડ રનની ઘટના 22 માર્ચ 2025ના રોજ બપોરે 4 વાગે બની હતી અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। ઉત્તરાણ પોલીસ ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને આરોપી સુધી પહોંચવા માટે લગભગ 70 સીસીટીવી ફૂટેજ ખંગાળ્યા હતા। સીસીટીવીની મદદથી કાર ચાલક વિક્રમસિંહ અજીતસિંહ અટાણિયાની ઓળખ કરવામાં આવી, જે મોટા વરાછા સુરતનો રહેવાસી છે અને ઓટો રિક્ષા ડ્રાઇવિંગ કરે છે। ફરિયાદી અને તેની પુત્રી સુદામા ચોક પાસેથી મોપેડ પર સવાર થઈ રવાના થયા ત્યારે અજાણ્યા કાર ચાલકે પાછળથી પૂર ઝડપે આવી ગફલત ભરી રીતે ટક્કર મારી હતી। આ અકસ્માતમાં બંનેને ગંભીર ઈજાઓ થઈ હતી। એક મહિલા 7 ફૂટ હવામાં ફંગોળાઈ હતી। ટક્કર મારી અને મહિલાઓની સ્થિતિ જોઈ પણ તે કાર લઈને ઊભો રહ્યો નહીં અને ફરાર થઈ ગયો। ઉત્તરાણ પોલીસે આઈપીસી કલમ 125A, 125B અને 281 તથા એમવી એક્ટ કલમ 177 અને 184 તથા 134 હેઠળ ગુનો નોંધ્યો હતો। આ અકસ્માતનો આરોપી વિક્રમસિંહ અજીતસિંહ અટાલિયા માત્ર હિટ એન્ડ રન કેસમાં જ નહીં પરંતુ અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે। વિક્રમસિંહ વિરુદ્ધ અગાઉ હત્યાનો પ્રયત્ન, મારામારી, હથિયારથી ઈજા પહોંચાડવી, રસ્તો રોકી અવરોધ ઊભો કરવો, ઉશ્કેરાટ કરવો, ગુનાને સમર્થન આપવું અથવા સહકાર આપવા માટે ગુનો નોંધાઈ ચૂક્યા છે। સાથે અમરોલી પોલીસ સ્ટેશનમાં તડીપાર થઈ ચૂક્યો છે। ઉત્તરાણ પોલીસે તાત્કાલિક અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરી અને લગભગ 70 સીસીટીવી કેમેરાઓના ફૂટેજના આધારે પોલીસે ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપી વિક્રમસિંહને પકડી પાડ્યો હતો।